હેલો દોસ્તો, આજે હું લઈને આવ્યો છું એનસીઆરટી અને જીસીઆરટી આધારિત ભારતની ભૂગોળ એમસીક્યુ સિરીઝનો ભાગ 3. તો મિત્રો, જે ચેનલ ઉપર નવા હોય એમને જણાવી દઉં કે શિવશક્તિ એજ્યુકેશન ચેનલ પર આપણે દરેક સબ્જેક્ટના દરેક ટોપિક પ્રમાણે એમસીક્યુ ચાલુ કરી દીધા છે. તો જો તમે આગલા ભાગ ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને આ દરેક વિડીયોની જો તમારે પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક મૂકીએ છીએ, એમાં જઈને ડાઉનલોડ કરી લેજો. તો વાત કરીએ કે તમારી જે આવનારી એક્ઝામ છે, જે રેલવેની એનટીપીસી હોય કે ગ્રુપ ડીની હોય કે કોન્સ્ટેબલ હોય કે હાઈકોર્ટની બેલીફની હોય, આ દરેક પરીક્ષામાં તમને આ એમસીક્યુ કામ આવશે. તો મિત્રો, શરૂ કરીએ આપણો આજનો વિડીયો. તો આપણો પહેલો પ્રશ્ન છે કે ભારત કુલ કેટલા દેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? 7, 6, 5 કે 9? તો મિત્રો, સાચો જવાબ છે વિકલ્પ એ, 7. ભારત કયા દેશ સાથે સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ કે નેપાળ? તો સાચો જવાબ છે વિકલ્પ સી, બાંગ્લાદેશ. ભારત કયા દેશ સાથે સૌથી ટૂંકી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ કે નેપાળ? તો સાચો જવાબ છે વિકલ્પ બી, અફઘાનિસ્તાન. રેડ ક્લિફ રેખા કયા બે દેશ વચ્ચે છે? ભારત અને પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ, ભારત અને ચીન કે એ અને બી બંને? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, એ અને બી બંને. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કઈ સરહદ રેખા છે? રેડ ક્લિફ, મેકમોહન, ડુરાન્ડ કે એક પણ નહીં? તો સાચો જવાબ છે વિકલ્પ સી, ડુરાન્ડ રેખા. એલએસી, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, કયા બે દેશ વચ્ચે છે? ભારત અને ચીન, ભારત અને પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ કે એક પણ નહીં? તો સાચો જવાબ છે વિકલ્પ એ, ભારત અને ચીન. એલઓસી, લાઇન ઓફ કંટ્રોલ, કયા બે દેશ વચ્ચે છે? ભારત અને ચીન, ભારત અને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, ભારત અને બાંગ્લાદેશ કે એક પણ નહીં? તો સાચો જવાબ છે વિકલ્પ બી, ભારત અને પીઓકે. ભારત બીજા દેશ સાથે કેટલા કિલોમીટર જમીન સરહદ ધરાવે છે? 10,000, 14,500, 15,106 કે 20,000? તો સાચો જવાબ છે વિકલ્પ સી, 15,106 કિલોમીટર. તો મિત્રો, આપણે જે 7 દેશો છે ભારત સાથે જે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે એમની લિસ્ટ મૂકી છે, તો તમે એ 7 દેશ યાદ કરી લેજો. અને એમાં જે બાંગ્લાદેશ છે એના કિલોમીટર અને અફઘાનિસ્તાન છે એના કિલોમીટર યાદ રાખવાના, અને ટોટલ કેટલા કિલોમીટર છે આ યાદ રાખી લેજો. ભારતના કેટલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દરિયા કિનારો ધરાવે છે? 9 રાજ્ય અને 4 કેન્દ્રશાસિત પ્રદેશ, 9 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશ, 7 રાજ્ય અને 4 કેન્દ્રશાસિત પ્રદેશ કે 5 રાજ્ય અને 4 કેન્દ્રશાસિત પ્રદેશ? તો મિત્રો, સાચો જવાબ છે વિકલ્પ એ, 9 રાજ્ય અને 4 કેન્દ્રશાસિત પ્રદેશ. તો મિત્રો, એ કયા 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ છે એની લિસ્ટ આપણે મૂકી છે, વાંચી લેજો. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું કયું રાજ્ય પ્રથમ છે એટલે કે પહેલા નંબરે છે? રાજસ્થાન, ગુજરાત, બિહાર કે ઉત્તર પ્રદેશ? તો મિત્રો, સાચો જવાબ છે વિકલ્પ ડી, ઉત્તર પ્રદેશ. જો મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ પૂછાય તો રાજસ્થાન આવે, અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધુ પૂછાય તો ઉત્તર પ્રદેશ આવે.
અંદમાન અને નિકોબારની રાજધાની કઈ છે? ગંગટોક, પોર્ટ બ્લેર, કોહિમા કે ઇટાનગર? તો સાચો જવાબ છે વિકલ્પ બી, પોર્ટ બ્લેર. તો મિત્રો તમારે કમેન્ટ કરવાનો છે કે લક્ષદ્વીપની રાજધાની કઈ છે. નીચે પૈકી કયા ભારતના રાજ્ય અને બીજા દેશની સીમાને શૂન્ય રેખા કહે છે? ગુજરાત અને પાકિસ્તાન, જમ્મુ અને પાકિસ્તાન, ત્રિપુરા અને બાંગ્લાદેશ કે સિક્કિમ અને ચીન? તો મિત્રો કયું રાજ્ય છે કે જે બીજા દેશ સાથે જે સરહદ ધરાવે છે એને શૂન્ય રેખા કહે છે? તો સાચો જવાબ છે વિકલ્પ સી, ત્રિપુરા અને બાંગ્લાદેશ. વસ્તીની દ્રષ્ટિએ ભારતનું કયું રાજ્ય સૌથી છેલ્લું છે? સિક્કિમ, ગોવા, બિહાર કે પંજાબ? તો સાચો જવાબ છે વિકલ્પ એ, સિક્કિમ. તો મિત્રો વિસ્તારની દ્રષ્ટિએ એ આપણો આગલો પ્રશ્ન છે એ જોઈ લઈએ કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે? સિક્કિમ, ગોવા, મણિપુર કે અરુણાચલ પ્રદેશ? તો આમાં જવાબ આવશે વિકલ્પ બી, ગોવા. તો વસ્તીની દ્રષ્ટિએ પૂછાય તો સિક્કિમ અને વિસ્તારની દ્રષ્ટિએ પૂછાય તો ગોવા. લદ્દાખની રાજધાની કઈ છે? લેહ, બિકાનેર, બાડમેર કે કચ્છ? તો સાચો જવાબ છે વિકલ્પ એ, લેહ. ભારતની રાજધાની કઈ છે? આ તો મિત્રો તમને દરેકને ખબર જ હશે કે ભારતની રાજધાની નવી દિલ્હી છે. નીચે પૈકી કયું રાજ્ય 7 સિસ્ટરમાં નથી ગણાતું, એટલે કે 7 સિસ્ટરમાં નથી ગણાતું? આસામ, મેઘાલય, મણિપુર કે સિક્કિમ? તો નથી ગણાતું એટલે સિક્કિમ છે જેને 7 સિસ્ટરમાં નથી ગણતા. તો મિત્રો એ 7 સિસ્ટર કઈ છે એ આપણે જોઈ લઈએ કયા રાજ્યો છે. તો જે 7 સિસ્ટર રાજ્યો કહીએ છીએ એની આપણે લિસ્ટ મૂકી છે અને એની રાજધાની પણ મૂકી છે. તો આ અવારનવાર પરીક્ષામાં પૂછાતા રહે છે, તો તમે યાદ કરી લેજો. ભારતનો સૌથી નાનો જિલ્લો કયો છે? કચ્છ, માહે, જયપુર કે ડાંગ? સાચો જવાબ છે વિકલ્પ બી, માહે. તો મિત્રો જો એમ પૂછાય કે ભારતનો સૌથી મોટો જિલ્લો તો એ કચ્છ આવશે. ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? અંદમાન અને નિકોબાર, પુડુચેરી, લક્ષદ્વીપ કે લદ્દાખ? તો સાચો જવાબ છે વિકલ્પ સી, લક્ષદ્વીપ. તો મિત્રો આપણે આગળ વાત કરી, તમારે લક્ષદ્વીપની રાજધાની કમેન્ટ કરવાની છે. ભારતનો સૌથી મોટો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? અંદમાન અને નિકોબાર, પુડુચેરી, લક્ષદ્વીપ કે લદ્દાખ? તો સાચો જવાબ છે વિકલ્પ ડી, લદ્દાખ. તો લદ્દાખની તો રાજધાની આપણે આગળ જોઈ લીધી કે લેહ. તો મિત્રો જો આવા જ વિડીયો તમે જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આગલા વિડીયો જો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. અને જો આની પીડીએફ તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક મૂકી છે, એમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. તો મળીએ હવે આપણે નવા વિડીયોમાં.